તો અત્યારે છે આપણે ભવનાથમાં ને તમને બધાને ખબર છે કે શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે ને એમાં અત્યારે મિત્રો એક જ દિવસની વાર છે એટલે કાલે મિત્રો શિવરાત્રીનો જે મેળો સ્ટાર્ટ થવાનો છે એ છે મિત્રો એ દિવસ. તો આજે મિત્રો આપણે સંપૂર્ણ મેળામાં તમને જણાવીશું કે આજે મેળામાં મિત્રો શું જોવા મળશે. તમે મિત્રો સૌથી પહેલા તો આપણે તમે જોઈ શકો છો કે ગુરુ દત્તાત્રેય ચોકમાં આવો હોય ને મિત્રો નજારો જોવા મળશે જે ગુલાબની ફંફુડીથી બનાવવામાં આવ્યો છે. ભગવાન ભોળાનાથની શિવલિંગ ને ત્યારબાદ મિત્રો ડમરું બનાવવામાં આવ્યું છે. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ભવનાથમાં ફૂલે ફૂલ મિત્રો ટ્રાફિક થવા આવી છે ને ઘણા બધા લોકો અત્યારે આવી રહ્યા છે. હું છું જૂના અખાડામાં ને જે સાધુ સંતો બિરાજમાન છે ત્યાં અત્યારે મિત્રો આપણે છે અને અહીંયા મિત્રો હજી ઘણી બધી જગ્યાએ આવી રીતે મિત્રો ધૂણા ખાલી છે અને હું તમને આગળ વિડીયોના માધ્યમથી જણાવીશ કે આગળ આપણે શું શું જોવા મળે છે. આવતીકાલે મિત્રો મહાશિવરાત્રીનો મેળો જે ચાલુ થવાનો છે એ હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ વિડીયોમાં હું તમને મિત્રો કવરેજ કરાવવાનું છું. તો વિડીયોમાં કન્ટિન્યુ બધા જોડાયેલા રહેજો. જોઈ શકો છો કે આ છે મિત્રો ભારતીય આશ્રમ વાળો રસ્તો. ત્યાં પણ અત્યારે ઘણી બધી ટ્રાફિક આપને જોવા મળે છે અને અહીંયા છે મિત્રો સ્વયંભૂ ભવનાથ મહાદેવના અત્યારે આપણે દર્શન થઈ રહ્યા છે અને ત્યારબાદ મિત્રો એની પાછળ છે શિવલિંગ. એ પણ હું તમને અત્યારે વિડીયોના માધ્યમથી દર્શન થઈ રહ્યા છે. અને અહીંયા મિત્રો ભવનાથ મહાદેવ મંદિરની પાસે અત્યારે આવા ઘણા બધા મિત્રો ભવનાથ મહાદેવના બોર્ડ લગાડવામાં આવ્યા છે. અત્યારે હું ગાઈસ આવી ગયો છું ફાતિયાશ્રમ સાઈડ ને ફાતિયાશ્રમ સાઈડ પણ આપણી પાછળ જોઈ શકો છો પંચદશ નામ જૂના અખાડા. આવતીકાલે મિત્રો મહાશિવરાત્રીનો જે મેળો ચાલુ થવાનો છે એનો મિત્રો કાલે પહેલો દિવસ છે. મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો કે બધા સાધુ સંતો विराजमान छे. हमारा नाम है छोटे हनुमान जी. हमारा धूना लगता है भारतीय आश्रम के सामने. आप आना दर्शन करने के लिए. इस साल बढ़िया है, उस साल के भी सुविधा सब बढ़िया है. आना मेरा इस साल बहुत लंबा हो गया है और साई का भी बढ़ा दिया है. सब है आना इस बार. आप कितने साल से यहाँ आ रहे हो मेले में? मैं तो बहुत साल से आता है. 5 साल 10 साल. 5 साल का था ना तब से आ रहा है. આપણે અહીંયા બાપુ મળ્યા હતા હનુમાનગીરી. આપણે એની પાસે થોડુંક અહીંયા મહાશિવરાત્રી મેળાનો રિવ્યુ લીધું અને તમે આ વિડીયોમાં જોયું તો તમને પણ ખૂબ મજા આવે છે. ત્યારબાદ હવે મિત્રો આપણે જાશું આગળ પંચદશ નામ જૂના અખાડામાં. ત્યાં પણ આપણે સાધુ સંતોના તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવશું. આપણે પંચદશ નામ જૂના અખાડા સાઈડ થી આગળ આવીએ છીએ ત્યારે મિત્રો આપણે અહીંયા પણ ઘણા બધા અન્નક્ષેત્રો જોવા મળે છે અને આગળ પણ મિત્રો ઘણા બધા અન્નક્ષેત્રો છે. જય ગિરનારી બાપુ, જય ગિરનારી. તો મિત્રો આ બાજુ પણ અન્નક્ષેત્રો છે ને આગળ પણ અન્નક્ષેત્રો છે ઘણા બધા. આપણે ઘણા બધા સાધુ સંતોના આપણે દર્શન થઈ શકે છે. બધા કમેન્ટમાં લખજો જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આ બાજુ પણ અત્યારે જે અન્નક્ષેત્ર છે સીતારામ અન્નક્ષેત્ર એમનું અત્યારે જે અંદર ગોઠવવાનું કામ છે એ ચાલુ છે અત્યારે. આગળ જઈને દેખાડીએ તમને કે આગળ શું જોવા મળે છે. આગળ મિત્રો ઘણી બધી જગ્યાએ સાધુ સંતો બિરાજમાન છે અને આવા મિત્રો ઘણી બધી જગ્યાએ ધૂણા ધખાવીને આ બાજુ પણ મિત્રો અન્નક્ષેત્ર ચાલુ છે અને સામે છે મિત્રો સંત શ્રી લાલ બાપુનું આશ્રમ પ્રેરણાધામ. એ અન્નક્ષેત્ર ભીખુ બાપુ ટીકર વાળા પપ્પાના ગુરુ મહારાજનું અન્નક્ષેત્ર કરેલું છે એ હું તમને વિડીયોના માધ્યમથી અત્યારે દેખાડીશ. તો ચાલો બધા આપણે જઈએ, આપણે એની પાસેથી થોડીક માહિતી લઈશું. જય સિયારામ, જય માલીરભાઈ. અમે અહીંયા આજે અન્નક્ષેત્ર લઈને આવ્યા છીએ મિની કુંભ તરીકે જે આજે સરકારશ્રીએ આપ્યું છે અને મારા અંદાજ પ્રમાણે મારું 40-42 વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલુ છે અને લીરબાઈ અન્નક્ષેત્રના નામથી અમે અહીંયા બધાને પ્રસાદી લેવડાવીએ છીએ, ચા પાણી પાઈએ છીએ, છાશ પાઈએ છીએ અને ખૂબ ભાવિકો અહીંયા આવે છે. બહારથી ઘણા માણસો આવે છે અને ખૂબ સરસ રીતે પ્રસાદી લે છે. અને આપણું જે આ અન્નક્ષેત્ર છે શ્રી લીરબાઈ અન્નક્ષેત્ર માણાવદર ટીકરનો ઉતારો છે અને પૂજ્ય ભીખારામ બાપુ એમના ત્યારે સંચાલક છે ને પ્રેરણાધામ રોડ ઉપર અમારું આપણું આ અન્નક્ષેત્ર આવેલું છે. એટલે ખાસ તો બીજું કાંઈ નહીં કહેતા, બસ જેટલા ભાવિકો વધારે પ્રસાદી લે અને જેટલાને અમે બધાને હરિહર સરસ રીતે કરાવી શકીએ એવી રામદેવજીના ચરણોમાં અને મા લીરબાઈના ચરણોમાં અમારી પ્રાર્થના છે. જય સિયારામ.
તો મિત્રો આપણે ભીખુ બાપુના જે સુપુત્ર એમની પાસેથી આપણે થોડીક માહિતી લીધી. અહીંયા જે અન્નક્ષેત્ર ચાલે છે ભવનાથ શિવરાત્રીના મેળામાં, જે ઘણા વર્ષોથી ચાલુ છે. અને અત્યારે મિત્રો આપણે બેઠા છે અહીંયા ભીખુ બાપુ, જેમના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ, આપણા બાપુજીના ગુરુ મહારાજ. જય સિયારામ બાપુ. મહાશિવરાત્રી મેળાની કઈક અલગ જ મોજ છે. અને જય ગિરનારીના નાદ સાથે આવતીકાલે મેળો ચાલુ થવાનો છે. અત્યારે આપણે છે પંચદશનામ જૂના અખાડામાં ને ઘણા બધા સાધુ સંતો ના આપણે દર્શન થઈ રહ્યા છે અત્યારે વિડીયોના માધ્યમ. તમે બધા જોઈ શકો છો. કમેન્ટમાં લખજો જય ગિરનારી, હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ. હજી તો મિત્રો એક દિવસની વાર છે ને અત્યારે જ મિત્રો મેળા જેવો માહોલ થઈ ગયો છે, આખો ગરમ ને તમે જોઈ શકો છો કે ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે. મહાશિવરાત્રીના મેળામાં વાર છે હજી એક દિવસ, અને અત્યારે જ મિત્રો આવી ટ્રાફિક છે તો કાલે હજી મિત્રો પહેલો દિવસ છે ચાલુ થવાનો, એને પણ એક જ દિવસની વાર છે. તો કાલે મિત્રો કેવો માહોલ હશે એ હું તમને આ વિડીયોમાં કન્ટિન્યુ બધા બનાવી રહેજો. હું કાલે પણ તમને આપણો નવો વિડીયો આવશે, આ વિડીયો આવશે મિત્રો કાલે. ત્યારે તમે ભવનાથમાં જોઈ શકો છો કે ફૂલે ફૂલ ટ્રાફિક થવા આવી છે, અને એક બાપુ મિત્રો આવ્યા છે ઘોડી લઈને. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અત્યારે હાલ આપણે અત્યારે છે ભવનાથમાં, ને ભવનાથમાં તમે જોઈ શકો છો કે આ વખતે પોલીસ બંદોબસ્ત પણ બહુ ગોઠવવામાં આવ્યો છે. ભૈડા વાવ તેમજ ગિરનાર દરવાજાથી વાહન ઉપર, તમામ વાહન ઉપર પ્રતિબંધ છે. એમના માટેથી આ વખતે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતની કઈક છે તૈયારી, ને બધું વેચવા વાળા પણ જે હોય છે આવી ગયા છે અત્યારે. અને ઘણા બધા ઉતારાઓ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે, જે ચાલુ થવાની. જે કાલે તો મિત્રો કોઈ પણ ઉતારા હશે, ઉતારા મંડળ વાળા, અન્નક્ષેત્રો વાળા, એ કાલે તો મિત્રો કોઈ પણ હશે ચાલુ થઈ જશે. તમે બધા અત્યારે જોઈ શકો છો કે આવી રીતે મિત્રો લાઇટોનો કઈ શણગાર કરવામાં આવ્યો છે આ વખતે. અત્યારે તો મિત્રો વાહન લઈને આવી શકાય છે, પણ કાલથી કોઈ પણ વાહનને એન્ટ્રી નહીં મળે. અને આવી રીતે ઘણા બધા જગ્યાએ લાઇટોનો શો કર્યો છે, લાઇટિંગ શો, કે જ્યાં તમારે હે ને ફોટા પાડવામાં તમારે મજા આવશે એવી રીતે લાઇટિંગનો શો કર્યો છે. પોલીસ ચોકીની આ બાજુથી મિત્રો પેલા પણ અત્યારે જોઈ શકો છો ત્યાં પણ ઘણી બધી જગ્યાએ ઉતારાઓ જે છે એમનું કામ જે હોય છે અન્નક્ષેત્રનું, એ ઘણી બધી જગ્યાએ ચાલુ થઈ ગયું છે. હું તમને વિડીયોના માધ્યમથી અત્યારે ઘણા બધા ઉતારા દેખાડી રહ્યો છું, અને ત્યારબાદ તમને આગળ પણ વિડીયોમાં જણાવીશ. અત્યારે આપણે તમે જોઈ શકો છો ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર સહયોગ મંડળ ધોરાજીથી આ લોકો આવે છે અન્નક્ષેત્રની સેવા માટે. અને ત્યારબાદ આપણે આગળ જયારે જશું ત્યારે આપણે ગોંડલ થી મિત્રો આ લોકો અન્નક્ષેત્ર લઈને આવે છે, ને ઘણા બધા વર્ષોથી આવે છે. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી સીતારામ બાપુનો અન્નક્ષેત્ર છે. અને એમાં પણ અત્યારે જે અન્નક્ષેત્રની વ્યવસ્થા હોય છે ચાલુ છે કામ. અને આ બાજુ મિત્રો આગળથી તમે જોઈ શકો છો કે હરિહરના નાદ સાથે અત્યારે જે મોટી ઉંમરના લોકો છે અત્યારે સેવા કરી રહ્યા છે પ્લેટ આપવાની. આવા મિત્રો આ છે જય ગિરનારી સેવા પરિવાર, સુરતનો ઉતારો શિવરાત્રી અન્નક્ષેત્ર. અહીંના જે શાસ્ત્રી અશોક દાદા આર દવે ગુરુ ગિરનારી. અત્યારે ઘણી બધી જગ્યાએ અન્નક્ષેત્રનું જે પ્રસાદી હોય છે એ ચાલુ થઈ ગઈ છે. હજી એક દિવસની વાર છે છતાં ચાલુ થઈ ગયું છે. આ છે મિત્રો ગોરક્ષનાથ આશ્રમ. એ બાજુ પણ અત્યારે ઘણા બધા ઉતારાઓ ચાલુ થઈ ગયા છે, અને ઘણા બધા અત્યારે સ્વયંસેવકોને જે અન્નક્ષેત્ર વાળા હોય છે આવી ગયા. જય ગિરનારી. અને તમે જોઈ શકો છો કે ઘણા બધા ઉતારા અને અન્નક્ષેત્ર વાળા આવી ગયા છે, ને મિત્રો માળા વેચવા વાળા પણ આવી ગયા છે ઓલમોસ્ટ. અને સામેની સાઈડ પણ ઘણા બધા ઉતારાઓ તમને જોવા મળે છે. દામોકુંડની નજીકમાં અત્યારે છે, અને અહીંયા પણ જોઈ શકો છો તમે કે લાઇટિંગ નો જ આખરે લાઇટિંગ શો કર્યો છે કોઈ જબરદસ્ત નો. અને આ બાજુ પણ મિત્રો જે દામોકુંડ માંથી જે પાણી આવે છે બહાર, એમની પાછળ પણ જે લાઇટિંગ મૂકવામાં આવી છે જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી. રંગબેરંગી કલરની લાઇટિંગ મૂકવામાં આવી છે.
અને આજે આપણે મિત્રો ઘણા બધા સાધુ સંતોના તેમજ ક્ષેત્રના પણ આપણે તમને વિડીયોના માધ્યમથી જણાવ્યું. અને વિડીયો તમને આ ખૂબ પસંદ આવ્યો છે મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો. ને આપણી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ને કમેન્ટમાં લખજો જય ગિરનારી હર હર મહાદેવ.